એને મારે ભાવી તો આમ ખોદી નાખશે કોદાળે આગળ આખો ઢીગલો જવું છે. ઓલી બાજુથી કાજલ બાપી કરતા તો આમાં નીકળે વીસી બ્લેક તો આમાંથી ગડી જેમ કે કાંજી ભાઈ રાતનો પવન બન આવશે તો ઉડી જાય નહીં તો પંજો પહેરવો પડે ને કરે ને આમાં એને આમ કહેવાય સોળા નહીં બને ને ફરફોલા પડી જાય જે થોડાક કાળા પીડાઈ ગયા. ફેમિલી કેમ છો બધા મજામાં છો તો જય દ્વારકાધીશ જય માતા ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે છે ને વાગી જશે 11:12 જેવું વાગી જશે 11 વાગી જાય ઘડિયાળ તમને દેખાય 11 વાગી ગયા 11 વાગી જાય થોડુંક જવાબ મિસ્ટેક થઈ ગઈ પણ કાંઈ વાંધો નહીં. તો આજે છે ને આપણે 11 વાગી જાય ને કામ કીધું ચૂકના કરતા તો યાદ ચડી ગયા કે થોડોક વિડીયો ઉતારી લઈ તો આ બધું કામ હાજરેલું કહેવાય ને હાજરેલું તો કોઈ એવું છે ઓલી દિવાલ મસ્ત મને આપણે કરી નાખીએ નવી એકદમ ને પતરા થોડા ઘણા પીડા છે અહીં જરા દેખાય તમને તો અહીં છે ને માળી લેવાનું છે આપણે મસ્ત મજાનું કેમ કે ને પતરા વેચના પેડા એટલે ને ખોટા પેડા કંઈ બેનું થયા તો આપણે છે ને માળી લેવાનું છે. તો આ બેલામાં ગયા હતા આપણે બસો બેલા હે તો એ 13,000નું ટ્રેક્ટર થયું 13,200નું 200 બેલા 13,200નું ટ્રેક્ટર થયું મસ્ત બેલા મસ્ત મજાના. તો એનાથી ને દિવાલ બેલું મસ્ત થઈ તો આપણે કરી નાખી. તો હવે છે ને જે કોન્ક્રીટ પડી ને એ આપણે નાખવાની છે ઓલા ખૂણે તો હું કાંજીભાઈ ને થોડા ઘણા પાણા તો આ બાજુ નાખી દઈએ પછી ને કોન્ક્રીટ વાળા ખૂણે નાખવાની આપણે તડકો છે ને બહુ એટલે બહુ છે યાર વાત કરવામાં ગરમી થાય ને વાત કરવામાં અહીંયા આપણે દિવાલ કરી ગયા મેં બાકી સીધી છે કે દોરી મેકેલ સુધરી દોરી મેકેલ એટલે માટે સીધી થી બાકી આપણે સીધી બીધી થાય નહીં વાંકે હોકે થઈ જાય થોડાક જ બેલા મેકા બાકી અમારું ઉપાય મેકેલા તો હાલો આપણે ફટાફટ એના પાણા આ બાજુ નાખી દઈએ પછી કોન્ક્રીટ ઓલી બાજુ નાખી દઈએ. હાલો તો બને રહેજો. આપણે પીલ પાયા બનાવવાનું તો ને સિમેન્ટને વેકવાનું મિક્સ કરીને માલ બનાવવાનો મસ્ત ને કાંજી બધું તેડકાના બાબા કાઢીને જે થોડાક કાળા પીડાઈએ તો કાંજીભાઈને અમે વેકરો નાખે છે અહીંયા તો અહીંયા આપણે સિમેન્ટનો માલ બનાવવાનો મસ્ત બનાવવાનો સિમેન્ટ પીડી છે અમે ના ઠેલી લાવતા તો ના પડી ગઈ તો એટલે આપણે ને સિમેન્ટનું તગારું ભરીને આમાં એની અંદર મિક્સ કરવાનું છે અને હજી પાણી થોડા ઘણા લેવાના બાકી કોન્ક્રીટ છે ને આપણે ખૂણામાં નાખી દીધી હવે ને અહીંયા આપણે માલ બાલ બનાવી નાખીએ મસ્ત મજાનો. આમાં જે વાટા બાટા પૂરવાના હોય ને પીલ પાયા કરવાના છે જે બેલા હોય ને એના અહીંયા આપણે પીલ પાયા કરવાના કેટલા પીલ પાયા આવે ખબર નહીં કરીએ પછી ખબર પડે તો ઓલા ફટાફટ ને તગેરા મગેરા નાખી દઈએ આપણે છે ને પીલ પાય મસ્ત મને એક કરી નાખ્યું છે તો જો મસ્ત મને પીલ પાય થઈ ગયો અહીં મારા પદોડે બેન ની રમ હે કોબલા પાડે છે કઈ જાય કોબલા પાડું છું વીક નહીં કે કોબલા આગળ પાછો પાડશે એમ કે તો અમારા ગટ્ટી બેન ની રમે છે ને આપણે છે ને અહીંયા આને કરવાના છે વાટા અહીંયા આપણે માલ બનાવેલો છે સિમેન્ટનો તમને દેખેડું થઈ ગયો તો આપણે સિમેન્ટના વાટા ભરવાના અહીંયા બધું જો બાવી વાણા યાર શું કહેવાય પાણા ને અહીં નાખે ને કાંજીભાઈ અંબાવી બેલા એક પીલ પાણીઓ કરવાની હજી તો 3-4 બેલા મેકા ને આ મસ્ત મજાનું થઈ ગયું છે આમાં ને આપણે જે આ જગ્યા કહેવાય ને જગ્યા ખાધી વચમાં વાટા કહેવાય તો વાટાને ભરવાને મસ્ત મજાનું ચારે બાજુ તો પહેલાં ભરી લઈ પછી તમને બતાવું કે વાટા છે તો આ બધાને વાટા ભરવાના મસ્ત મજાનું તો આપણે કાયતરો મેયર માલ નાખવાનો હોય ને હાથમાં એને પંજો પહેરી લીધું મસ્ત મજાનો તો પંજો પહેરવો પડે ને કરે ને આમાં એને આમ કહેવાય સોળા નહીં બને ને ફરફોલા પડી જાય કેમ કે એને સિમેન્ટ આવે ગરમ એટલા માટે એને મસ્ત મજાનો પંજો પહેરી લીધો ને હાલો તો આપણે ફટાફટ એને વાટા બાટા આમાં કરી નાખીએ. મસ્ત મને પીલ પાય કરીને ગયા તમે જો તો કે મસ્ત મને ચીઝા થઈ ગયા દોરી આવી ગઈ ને આમ તો કેમ આવ્યા કે લાઈનમાં આવી ગયેલો મસ્ત મને 1 2 3 4 ને 5 ને 100 પીલ પાય કર્યા બધા પીલ પાય ને આપણે વાટા મસ્ત મને કરી નાખી દો હેઠીથી વાટા કરી નાખ્યા માથે કરી નાખ્યા પીલ પાય બધે વાટા કરી નાખ્યા હજી ના ને થોડોક માલ બનાવવાનો છે હજી ના ને આની જેમ સોંટાડીને એની જેમ એને સોંટાડવાનું હોય તો આગળ થોડોક માલ બનાવી એ સોંટાડી દે અમારો પપ્પા કાંજીભાઈ ને અહીંયા ને આપણે જે વાટા ભરવાના બાકી તો જો એ કેવું લાગે તો વાટા ભરેલા હોય ને તો કેવું લાગે વાટા ભરલાવું ને એટલે આની જેમ મસ્ત ચકાચક થઈ જાય હવે કેમ ચકાચક થઈ જાય એમ તો મસ્ત મજાનું થઈ ગયું છે ને કાલે ને ઓલે બધું જે આ દિવાલ છે ને એની માથે જે 2 બેલા મેકી પીલ પાય કરવાના 2 બેલાના પછી આપણે એને માળવાનું છે એટલે કે આ બેંગલોન પડ્યું ને મસ્ત મજાના મળી દઈશું તો હાલો આપણે એને ફટાફટ વાટા ફોડી દઈશું પછી મળીએ આપણે ચડી ગયા દિવાલમાંથી ને આને જે દાણિયા મારવાને ઓલી બધું બધે મારી દીધા ને આમાં આપણે બાકી ને આ બાજુ પતરું મેગ્યું છે મસ્ત મજાનું ને અહીં એક ચડાવી દીધું ને આપણે તાણીઓ મારવાની એક તાણીઓ અહીંયા મારી દીધું મસ્ત મજાનું અહીંથી આમથી આમ કેમ કે પવન આવે તો ઉડે નહીં યાર ને ઉડી જાય આમથી
તો એવું છે ને. હાલો તો આપણે ફટાફટ તાણીયા મારી દઈએ, પછી આ પતરું ચડાવીને એમ ને બધે ચડાવવાના ઠેઠ અમે બધી. તો હાલો મસ્ત મજાના તાણીયા બાણીયા મારી દઈએ. તો એવું છે. આપણે છે ને એટલા મસ્ત મજાના પતરાને ચડાવી દીધા ને આ એક પગ ચડાવી દીધા ને ઓલ એક પગ ચડાવવાનો હોય ને આમાં છે ને આપણે એને ઓલ પાડીને એને મૂકી ચડી દીધા મસ્ત મજાના. જો હા હે ને ઓલ ખરા નાખરા હતા એના ઓલ છે ને નવા પેડ્યા ખેલે ખેલે પતરા બદલે એટલે ઉગી પડે ફેરવવા પડે. તો એવું છે. તો ઓલી બાજુથી બાકી છે. તો હાલો એ આપણે ફટાફટ ફળા ચડાવી દઈએ ને કરે રીતનો પવન બવન આવશે તો ઉડી જાય ને એ બાજુ ઉક મરવાનું બાકી પતરા ચડાવીને પછી ઉક મારી દેવું. પછી નવો દિવસ ઉગ્યો છે ને આપણે છે ને ફરી વાર પાછા વહી છે ગાળ ભરવા. કેમ છે ને ટ્રેક્ટર ઘરનું શેર તો આપણે ફાયદો થાય એવું કરવાનું હોય. ફાયદો થાય એવું કરવાનું ભાડે ભાડેના કામ કરવાનું હોય ને આમાં ને ગાળ પડતા ને તો આમાં નીકળે વીસી બ્લેક. તો આમાંથી ગળી જેમ કે કાંજી ભાઈ ટાંગા એટલે એમ કે કાંજી ભાઈ ઓલી જાય ને અહીં જરો મિત્રો તમને દેખાય આને મારવો તો કેમ લાગે મરે નહીં પણ કવા નાખી દે લે ને તો એવું છે કે જરો વીસી યાર તબકનો કીવડો મોટો વીસી અહીંયા ગળી ગયેલો છે. કાઢી પછી તમને બતાવી. તો આમાં છે ને કામ કરતા કરતા ધ્યાન રાખવું પડે આપણે. એનામાં કળ ગયું હતું અહીં તો નીકળો એમ કે કંઈ ભાઈ મોટો દેખાય તમને જરૂર કેવડો મોટો વીસી યાર. હા તારો ટાંગેઠા ગળી દે એવું લાગે મરી જાય એવું લાગે ટ્રેક્ટર આંખ્યું ને તો પછી ને આખો વીસી નીકળી ગયો હતું. આપણે મેન કેડ્યું થોડુંક ટ્રેક્ટર આગળ આંખી લીધું તો વાંસ નીકળી ગયો બધું. તો એવડો મોટો વીસી છે. આમાં છે ને શું કહેવાય હળમાં મૂઈશું બોલો વિચાર તો કરો. થોડી છે બોલો કોઈ નહીં જોઈ મેં તો આ પહેલી વાર જોઈ. તો આ કઈ ભાઈ નો વીસી તમને થોડી છે જો પપ્પા આખી ઝેરની જ પીરી તો ડેન્જર ભાઈ ખતરનાક ચા અડી ગયો ને તો મરી દઉં. કેવડો વીસી કેવડો મોટો ચાલો આને ફેંકવી દઈએ દાટી દઈએ જીવતો. તો હવે તો આપણે વીસી બીજી છે ને અહીંયા ખોવા ગયો છે ઝીડો નહીં સારું. તો એને મારે ભાવી તો આમ ખોદી નાખશે કોદાળે આગળ આખો ઢીગલો જવું છે. ઓલી બાજુથી કાજલ બાજુ પડતા તરીકામ તો યાર એનાથી કંઈ ઓછું થાય નહીં બહુ ભારું હોય. મારથી મેન ખોદાય તો યાર આવડથી થોડું ખોદાય. હું નીકળું એમાં તો કંઈક નીકળ્યું હું નીકળું ચાલે હું જો નહીં બોલ હોય આ કંઈક નીકળું જો આ શું યાર દેખાય તમને તો હું જો કોરામાં થોડું હોય કંઈક છે ખરું પાકું ખોદો તો નહીં ખબર પડે ઊંડું જો ખોયું આપણે એટલું ટ્રેક્ટર ભેર્યું ને કેમ લાગે નીકળી તો થાય યાર શીલા પાડી દીધા એટલે નીકળી જાય બાકી નીકળે નહીં ફરી જાય ટાંગા ફરી જાય આમાં તો ફરે એની જેમ ફરી જાય. વળી પાછો નવો દિવસ ઉગી ગયો છે ને આ છે ને આપણે ઢાળી બોળી મસ્ત મને કમ્પ્લીટ થઈ ગયું છે. તો જો કંઈક થઈ ગયું છે ને જે આપણે ગાળા પહેર્યો હતો ને એ જો આમાં પાથરી દીધું ને મસ્ત મને દબડી દીધું. એ ટ્રેક્ટર આંકી નહીં કોઈ અમે ને ટ્રેક્ટર આંકવાનું જે બાકી છે તો એમાં થોડુંક પાણી છાંટીને આપણે ટ્રેક્ટર આંકી નાખીએ. તો અત્યારે તો શું આમ શું કહેવાય કોરો ગાળ છે અહીંયા થોડોક નાખ્યો હતો આપણે ને અહીંયા છે ને બેલાની છે ને લારી ચડાવવા માટે ગાળ નાખ્યો હતો. તો એ આ બધું લઈ લેવાનું છે આપણે. ઓલા બેલા હે તો રાવા દઈશું કદાચ ઓલી લારી છે ને એ જે આની અંદર મેઘવાની છે કેમ કે બેલા હે તો વહી જાય ને એને ઓછા ખર્ચામાં ને ઢાળ્યું મસ્ત થઈ ગયું છે કેમ કે મજૂરીને એવું આપણે દેવું ન પડે એટલે ઓછા ખર્ચે આપણું ઢાળ્યું થઈ ગયું મસ્ત મજાનું કેમ કે ઘરના કારીગર હતા તો મસ્ત મને લેવલિંગ કરીને શું હતું મસ્ત મને લેવલે કમ્પ્લીટ થઈ ગયું ઢાળ્યું કેવડું મોટું જવું હતું મસ્ત મજાનું થઈ ગયું. તો એવું છે ઘરના કારીગર હોય ને તો માળવાની મજૂરી ન દેવી પડે તમને ખબર છે કેટલી મજૂરી લઈ જાય માળવાવાળા. તો એવું છે બધું ને પતરાય બેઠા હતા તો મસ્ત ઢાળવી થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે છે ને પાણી છાંટી ટ્રેક્ટર રાખી રાખીએ એટલે દબડે જાય પાણા બધું હાલ તો પાણી ચાડી